નજીક બી કેબિન પાસે રોંગ સાઈડમાં મોપેડ લઈને આવી રહેલ બે મહિલા અને એક બાળકને બચાવવા જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સાઈડમાં થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। દાહોદના ચાકલિયા રોડથી રેલવે સ્ટેશન સર્કલ તરફ આવી રહેલ એક કાર ચાલકે રોંગ સાઈડમાં આવતી મોપેડને બચાવવા જતા કાર સાઈડમાં આવેલ વીજ થાંભલા સાથે અથડાઈ અકસ્માત સર્જાયો હતો। રેલવે સ્ટેશન તરફથી આવતી રોંગ સાઈડમાં આવતી મોપેડ ઉપર બે મહિલા સહિત એક બાળક આવી રહ્યા હતા ત્યારે બે કેબિન પાસે કાર ચાલકે તેમને બચાવવા જતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સાઈડમાં આવેલ વીજ થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારને નુકસાન થયું હતું। જ્યારે મોપેડ પર સવાર મહિલાઓએ પણ કાબુ ગુમાવતા નીચે પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા। અકસ્માતમાં ઘાયલ થયેલ કાર ચાલક તથા બંને મહિલાઓને 108 દ્વારા દાહોદ ઝાયડસ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। ગુજરાત રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।